નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। વાત કરીએ બોટાદની, તો બોટાદ એલસીબી પોલીસે આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ કર્યો છે। બોટાદના નાગલપર ગામે એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરતા નાગલપર ગામના તુલસીભાઈ કાનજીભાઈ ઠોળિયા નામના શખ્સ પાસેથી અલગ અલગ 8 ચોરાઉ કાર મળી આવી હતી। તપાસ કરતા આ શખ્સ દિલ્હી તેમજ અન્ય રાજ્યોમાંથી ચોરાઉ કારો લાવીને સસ્તા ભાવે વેચતો હોવાનું બહાર આવ્યું। એલસીબી પોલીસે ફોર્ચ્યુનર, ક્રેટા સહિત 8 કારનો કબજો લઈ કુલ ₹1,21,40,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। બોટાદ એલસીબી પોલીસે આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ કર્યો હતો અને બોટાદના નાગલપર ગામેથી એલસીબી પોલીસે 8 ચોરાઉ કાર સાથે નાગલપર ગામના તુલસી કાનજીભાઈ ઠોળિયા નામના શખ્સની ધરપકડ કરી હતી। તુલસી ઠોળિયા અન્ય રાજ્યોમાંથી ચોરાઉ કાર લાવી વેપાર કરતા હતા। તુલસી ઠોળિયા નામનો શખ્સ દિલ્હી સહિત અન્ય રાજ્યોમાંથી ચોરાઉ કાર લાવી સસ્તા ભાવે વેચતો હતો। કાર ચોરીમાં બ્રિજેશ વિનુભાઈ મોણપરા સુરત તેમજ રમેશભાઈ મેરામભાઈ હાડગડા નાગલપરના આરોપીના નામ ખુલ્યા હતા, જે હાલ ફરાર છે। એલસીબીએ ચોરાઉ 8 કાર સહિત કુલ ₹1,21,40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીને પકડી અને ફરાર આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે। आईजीपी श्री गौतम परमार साहेब भावनगर रेंज नावनी भावनगर रेंज तथा बोटाद जिल्लाની અંદર મિલકત સંબંધી બનાવ અટકાવવા માટે સતત પોલીસ પ્રયત્નશીલ રહે એ માટે તમામ સૂચનાઓ છે। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ બોટાદના કર્મચારીઓને એક હકીકત મળી હતી કે નાગલપુરનો તુલસીભાઈ કાનજીભાઈ ઠોળિયા નામનો વ્યક્તિ છે એ 4 વ્હીલ મોટી ગાડીઓ હોય જેની લેવેચનું કામ કરે છે, શંકાસ્પદ છે। જે આધારે એને ડિટેન કરી અને પૂછપરછ કરતા એણે અલગ અલગ જગ્યાઓ પરથી જો ચોરીની મોંઘી ગાડીઓ હોય એ મેળવી અને બીજાને વેચી દેવાની એ પ્રકારની એમો આચરી અને વાહનો ભેગા કરેલા। એ પૈકી પોલીસે તપાસ દરમિયાન કુલ 8 ગાડીઓ, જેમાં એક કિયા, એક ક્રેટા, 3 ફોર્ચ્યુનર અને સુઝુકી કંપનીની એક એસક્રોસ છે, એક બ્રેઝા, એક બલેનો, એ રીતે કુલ અત્યાર સુધીમાં 1 કરોડ અને 21 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન આ જે કિયા ગાડી છે, ક્રેટા અને એક ફોર્ચ્યુનર, એ 3 ગાડીઓ અંગે દિલ્હીમાં ગયા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 3 ચોરીના ગુના નોંધાયેલા છે। બાકીની જે ગાડીઓ છે 5, એના એન્જિન ચેસિસ નંબર આધારે વધુ તપાસ ચાલુ છે। વિશેષમાં આ જે આરોપી છે એની સાથે આ ગુના ચોરીના આચરવામાં બીજા પણ સંડોવાયેલા છે। બ્રિજેશ ઉર્ફે બાલો, સુરતનો રહેવાસી, અને એક રમેશ ઉર્ફે રામ, આનાથી રામ, એની પણ હજુ આ કામ બાકી। સાહેબ, આનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો જે અત્યારે હાલ આરોપી ઝડપાયો છે અને જે ફરાર છે એને તો એ હાથમાં આવ્યા પછી જ અમે કહી શકશું। હાલનો આરોપી છે એના અંગે અમે તપાસ કરીએ છીએ। આના સિવાય બીજે, કારણ કે આપણે જોયું એમ અગાઉના જે ચોરીના ગુના છે એ પણ બીજા રાજ્યમાં એને આચરે, એટલે બીજા રાજ્યમાં વગેરે જગ્યાએ તપાસ કરી અને ઇતિહાસ છે કે કેમ એની તપાસ ચાલુ છે। પણ એમોની વાત કરીએ તો આ લોકો જૂની આ રીતે ચોરીની ગાડીઓ મેળવી અને એ ગાડીઓ જેને વેચવાની હોય એને એક કાર ડેકો એપ આવે છે કે જેમાં એક્સિડન્ટમાં જે ગાડીઓ લોસ થઈ હોય એવી ગાડી વેચાણમાં હોય તો એ ગાડી આ લોકો મેળવી એના આરસી બુક અને દસ્તાવેજો મેળવી અને એના એન્જિન ચેસિસ નંબર ચોરીની ગાડીઓ પર લગાડી અને જે ખરીદનાર હોય એને વેચતા હોય। આ ટાઈપની એમઓ યુઝ કરે છે। પછી તો આ લોકો જુદી જુદી પ્રકારની એમઓ યુઝ કરતા હોય એ અંગે વિગતવાર તપાસ હાલ ચાલુ છે।